ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું અને મામલતદાર અને પોલીસની ટીમે ખનીજ ચોરી કરનારા સામે કાર્યવાહી કરી। લીલિયા મામલતદાર અને પોલીસ ટીમ દ્વારા ખનીજ માફિયા સામે કાર્યવાહી કરી હતી। મોડી રાતે લીલિયા તાલુકાના પૂતળિયા ગામ નજીક મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા દરોડો પાડતા 5 જેટલા ટ્રકોને ઝડપી પાડ્યા હતા। નદીમાંથી રેતી ચોરી કરી આવતા ટ્રક ચાલકોનો પીછો કરી અને ઝડપી પાડ્યા હતા। મામલતદાર અને પોલીસ ટીમ દ્વારા દરોડા પાડતા ખનીજ માફિયાઓ નાસભાગ કરવા લાગ્યા હતા અને ગામની શેરીઓમાં ટ્રકને ઘુસાડી દેવાતા ટીમોએ શેરીઓમાં જ ઘૂસી ગયેલા ટ્રકને ઝડપી પાડ્યા હતા। દરોડા દરમિયાન એક રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડેલ 4 ડમ્પર રેતી ખાલી કરી ભાગવાનો પ્રયાસ કરતા ઝડપી પાડ્યા હતા। ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું મામલતદાર અને પોલીસની ટીમે ખનીજ ચોરી કરનારા સામે કાર્યવાહી કરી હતી। જે આજરોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી। તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પૂતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા। ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ। એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું।